તો 2 દિવસ પહેલાં જે આપણે વ્હીટ બ્રેડ બનાવી હતી એમાંથી આજે આપણે એક નવો નાસ્તો બનાવીશું અને આને તમે એઝ એ સ્ટાર્ટર કે પછી સાંજે ચા સાથે બ્રેકફાસ્ટમાં કે પછી લંચ બોક્સમાં કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. બની પણ જલ્દી જાય છે અને ટેસ્ટમાં એટલી મસ્ત લાગે છે ને. તો એના માટે મેં અત્યારે બાફેલા બટાકા લીધા છે. એને સ્કિન કાઢી અને આ રીતે થોડા ગરમ હોય ત્યારે જ એને મેશ કરી લેવાના છે અને આમાં બટાકા એકદમ સરસ બફાઈ ગયેલા હોવા જોઈએ આ રેસીપી માટે. ત્યાર પછી એની અંદર આપણે કોબીજ અને ગાજર લઈએ છીએ. અત્યારે વેજીટેબલ્સમાં કોબીજ અને ગાજર હતા મારી પાસે. જો તમારી પાસે કેપ્સિકમ હોય તો તમે કેપ્સિકમ પણ લઈ શકો છો. ત્યાર પછી ફ્રેશ કોથમીર લીધી છે, એનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. આદુ લસણની પેસ્ટ લીધી છે અડધી ચમચી જેટલી. અને આ મેં 1 પેકેટ ચીલી ફ્લેક્સ લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, લાલ મરચું લેવાનું છે, ધાણા જીરું પાવડર લીધું છે મેં. એકદમ થોડી આપણે હળદર લેવાની છે, ગરમ મસાલો લેવાનો છે. આ બધા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછા તમે કરી શકો છો. અને ત્યાર પછી આમાં લીંબુનો રસ લઈએ છીએ. તમે આમચૂર પાવડર લેવો હોય તો આમચૂર પણ લઈ શકો છો. અને અત્યારે જો મારે ડુંગળી ભૂલાઈ ગઈ હતી, 1 નંગ ડુંગળીને પણ કટ કરી લીધી છે. અને આ બધી વસ્તુ હવે સરસ મિક્સ કરી લેવાની અને ટેસ્ટ કરી લેવાનું. જે તમને ઓછું લાગે, તીખું કે વધારે ખાતા હોય તો તમે એ પણ લઈ શકો છો. જો તમે બહુ તીખું ખાતા હોય તો તમે લીલી મરચી જે આવે છે, તીખી મરચી, એ પણ કટ કરીને લઈ શકો છો. તો આપણું આ સ્ટફિંગ છે એટલે કે ટોપિંગ એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે વ્હીટ બ્રેડ છે આપણી હોમમેડ જ છે. તમે રેગ્યુલર બ્રેડ પણ લઈ શકો છો જે બહારની મળે છે, વ્હાઈટ બ્રેડ કે બ્રાઉન બ્રેડ. એના ઉપર આ રીતે આ મસાલો આપણે લગાવવાનો છે. અને મસાલો છે એનું લેયર છે એ થોડુંક થીક રાખવાનું, કારણ કે આ આપણે ઓપન ટોસ્ટ કરવાના છે. જે સેસમી ટોસ્ટ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ આજે આપણે બનાવીશું. અને ફ્રેન્ડ્સ, આ હોમમેડ બ્રેડની વાત જ અલગ છે. એટલી ખુશી થાય છે આપણે ઘરે બનાવી હોય છે એટલે. જો તમે રેસીપી મિસ કરી દીધી છે તો હું લિંક આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ. 2 દિવસ પહેલાં જ મેં આની રેસીપી શેર કરી છે, જે ચોક્કસથી જોઈને ઘરે એક વખત ટ્રાય જરૂરથી કરજો. અને આ રેસીપી પણ જો ગમતી હોય તો પેજને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો હવે ચમચીથી આપણે એનું લેવલ કરી લેવાનું છે. હવે આપણે સફેદ તલ લીધા છે અને એ તલને આ જે બ્રેડ છે મસાલો લગાવેલી એ આની ઉપર ઊંધી કરી અને એના ઉપર આપણે તલ લગાવવાના છે. જો આ રીતે તલમાં ડીપ કરી અને થોડુંક પ્રેસ કરવાનું કે જેથી બધી સાઈડ, અને પછી એને સાઈડ્સ પણ શેપ આપી દેવાનો પ્રોપર. તમે ઘરે કોઈ પાર્ટી કે ઓર્ગેનાઇઝ કરતા હોય, હમણાં ફેસ્ટિવલ ચાલુ થાય છે તો બધા ઘરે થાળી પ્રિપેર કરતા હોય, તો એમાં પણ આ તમે એઝ એ સ્ટાર્ટર આને સર્વ કરી શકો છો. જો બધી સાઈડથી મસ્ત આપણા તલ છે એ સરસ લાગી ગયા છે. જોવામાં પણ સરસ લાગે છે અને તલ છે એ એકદમ હેલ્ધી પણ છે. હવે આ તવો ગરમ મૂકી અને એના ઉપર આપણે વ્હાઈટ માખણ લીધું છે. આને માખણ અથવા ઘીમાં જ શેકવાના. માખણમાં શેકવાથી આનો જે ટેસ્ટ આવે છે તલવાળા ટોસ્ટનો, એનો એક બહુ જ મસ્ત એનો નટી ટેસ્ટ આવે છે તલના કારણે. હવે આ જે તલવાળો ભાગ છે એને તવામાં નીચેની સાઈડ મૂકવાનું છે. જો તમે તલ ના ખાતા હોય તો તમે એની જગ્યાએ શેંગદાણા, શેકેલા શેંગદાણાનો ભૂકો કરીને પણ લઈ શકો છો. બધા જ ટોસ્ટ આવી રીતે આપણે શેકવા મૂકી દીધા છે અને ઉપરની સાઈડ પણ આપણે માખણ લગાવી દીધું છે. હવે જરાવાર રહી અને 2 થી 2.5 મિનિટ પછી આ ચેક કરી લેવાનું. જો તલ છે આપણા શેકાયેલા દેખાય એટલે એને ફેરવી નાખવાનું છે. અને ધ્યાન રાખવાનું, નહીંતર જો આ તવી થોડી જશે તો આ તલ છે એ નીકળી જશે. એટલા માટે શાંતિથી શેકવાનું છે. હવે નીચેની સાઈડથી પણ 2 થી 3 મિનિટ જેવું શેકી લેવાનું. અને આને તમારે નીચેની સાઈડથી કેટલું ક્રિસ્પી કે ડાર્ક થવા દેવું છે એ પ્રમાણે આને શેકવાનું છે. ઘણાને સોફ્ટ ભાવતા હોય, ઘણાને એકદમ ક્રિસ્પી ભાવતા હોય છે.
એ રીતે તમારે આને શેકી લેવાનું. જો આ આપણે નીચેની સાઈડ પણ મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે આ લઈ લેશું. આપણા બધા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે. એને આપણે હવે કટ કરીને એને ગાર્નિશિંગ કરવાના છે. તો આ બધા ટોસ્ટને આપણે અત્યારે આ રીતે ફિંગર ફૂડ તરીકે કે એની જેમ આ રીતે સ્ટ્રીપ્સમાં કટ કરીએ છીએ. તમે આને નાના સ્ક્વેર કરી શકો છો, પણ આ રીતે આ ખાવામાં એકદમ ઇઝી રહેશે. નાના બાળકોને પણ આપો કે મોટાને પણ તમે આપો તો ખાવામાં ઇઝી રહે, એટલા માટે આ રીતે કટ કરેલા છે અને જોવામાં પણ એટ્રેક્ટિવ લાગે. ત્યાર પછી ઉપર આપણે કેચઅપથી આ રીતે ગાર્નિશિંગ કરી દઈએ છીએ. જો તમારી પાસે મેયોનીઝ હોય તો તમે મેયોનીઝ ખાતા હોય તો મેયોનીઝ લઈ શકો છો. અત્યારે હું ખાલી કેચઅપ જ લઉં છું. ચીઝ સ્પ્રેડ લેવું હોય તો એ પણ લઈ શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો તમે એક લાઈક કરી દેજો. જો પલને તો બહુ જ ભાવ્યું હતું આ, અને બાળકોને તો આવું કંઈ બનાવીએ એટલે આમ ના જ ના હોય, એ લોકોને તો ભાવતું જ હોય છે. અને આમાં વેજીટેબલ્સ પણ કાચા લીધા છે કે જે એકદમ હેલ્ધી છે, અને એનો ક્રંચ આવે છે એટલે ટેસ્ટ પણ મસ્ત લાગે છે.